રિટેનિંગ કંટ્રોલ પછી છે લોંગ ટર્મ ઇન્ટરેસ્ટ ઓફ ધ કંપની. ઘણી બધી વખત માર્કેટ કન્ડિશન્સ એવી હોય, ઘણી બધી વખત માર્કેટની પોઝિશન એવી હોય કે જે જોતાં તમને અહીંયા આગળ કીધું એ પ્રમાણે મારી મની માર્કેટ કન્ડિશન્સમાં કે માર્કેટની અંદર એવી સિચ્યુએશન હોય કે તમે ડિબેન્ચર્સ ઇસ્યુ કરો તો ડિબેન્ચરની કેપિટલ તમને કમ્પેરેટિવલી સ્પીડી રિકવર થાય, સ્પીડી તમને કેપિટલ એની અંદરથી જનરેટ થાય. બટ ડિબેન્ચર તમે જ્યારે ઇસ્યુ કરો ત્યારે એ વસ્તુ તમારે કન્સિડર કરવી જોઈએ કે તમે પરમેનન્ટ લાયબિલિટી ક્રિએટ કરો છો. સ્પીડી અત્યારે ભલે તમને કેપિટલ મળે પણ જેટલા ટાઈમ માટે, માનો કે ફોર એક્ઝામ્પલ 10 to 15 યર્સના ડિબેન્ચર્સ તમે ઇસ્યુ કરો કે 10 to 15 યર્સના પ્રેફરન્સ શેર તમે ઇસ્યુ કરો તો એ 10 to 15 યર્સની લાયબિલિટી તમે ઊભી કરી ગણાય. એટલે કંપનીએ પોતાના ઇન્ટરેસ્ટની અંદર શું છે, પોતાના માટે બેટર શું છે એ મની માર્કેટની સાથે સાથે કન્સિડર કરવાનું રહે. એકલું મની માર્કેટ કન્ડિશન્સ જોઈને કેપિટલ છે એ ઇસ્યુ થાય નહીં, કેપિટલ સ્ટ્રક્ચર છે એ ડિઝાઇન થાય નહીં. કદાચ મની માર્કેટ કન્ડિશન્સ અત્યારે વર્સ્ટ હોય, અત્યારે પુઅર પોઝિશન માર્કેટની અંદર હોય તો મે બી આફ્ટર 6 months કે 1 year એ પોઝિશન ચેન્જ થાય તો એ ટાઈમે કેપિટલ તમારે જનરેટ કરે. એટલે કંપનીનો લોંગ ટર્મ ઇન્ટરેસ્ટ કેટલો છે એ કંપનીનો લોંગ ટર્મ ઇન્ટરેસ્ટ પણ કંપનીએ કન્સિડર કરવાનો રહે કે પોતાના માટે કયો બેનિફિટ રહેશે, પોતાના માટે શું બેટર પોઝિશન રહેશે. નેક્સ્ટ છે નેચર ઓફ એસેટ ઓફ ધ કંપની. ડિબેન્ચર જ્યારે તમે ઇસ્યુ કરો ત્યારે ડિબેન્ચરના કેસમાં તમને ખ્યાલ છે એસેટ ઉપર ચાર્જ ક્રિએટ થાય. કારણ કે કંપની જ્યારે લિક્વિડેશનમાં જાય ત્યારે એસેટ ડિસ્પોઝ ઓફ કરીને પણ તમારે ડિબેન્ચર અને પ્રેફરન્સ શેર હોલ્ડરને એનું પેમેન્ટ જે છે એ પ્રોવાઈડ કરવું પડે. તો એટલી અમાઉન્ટથી ચાર્જ જે છે એ તમારી એસેટ ઉપર ક્રિએટ થાય. તો કંપનીની પાસે કેટલી એસેટ છે, વિચ ટાઈપ્સ ઓફ એસેટ્સ અને એની વેલ્યુએશન, આ બંને વસ્તુ કન્સિડર કરવાની છે. આ બંને વસ્તુ જોઈને કેપિટલ સ્ટ્રક્ચર છે એ ડિઝાઇન કરવાનું રહે. પછી છે જનરલ લેવલ ઓફ ઇન્ટરેસ્ટ રેટ. ત્યાં આગળ આવ્યું તમારું કોસ્ટ ઓફ કેપિટલ. કોસ્ટ ઓફ કેપિટલ કંપની માટે એક્સપેન્સીસ છે, ઇન્વેસ્ટર્સ માટે ઇન્કમ છે. ડિબેન્ચરમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ આવે, પ્રેફરન્સ શેર હોલ્ડરમાં રેટ ઓફ ડિવિડન્ડ આવે. તો એ રેટ ઓફ ડિવિડન્ડ તમારે જે પે કરવું પડે એમ છે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમારે જે પે કરવો પડે એમ છે, એના કરતાં જો લોંગ ટર્મ લોન ક્રિએટ કરવાથી જો કંપનીને ઇઝીનેસ રહેતી હોય, કંપનીને જો કોસ્ટ ઓફ કેપિટલ લોઅર આવતી હોય તો કંપની એ ઇન્ટરેસ્ટ રેટ કન્સિડર કરીને પોતાનું કેપિટલ સ્ટ્રક્ચર છે એ ડિઝાઇન કરે છે. નેક્સ્ટ પોઈન્ટ છે એટીટ્યુડ ઓફ ઇન્વેસ્ટર. એટીટ્યુડ ઓફ ઇન્વેસ્ટર્સમાં બે ટાઈપના ઇન્વેસ્ટર હોય. એક એવા ઇન્વેસ્ટર્સ કે જે રિસ્ક લઈને પોતાનું રિટર્ન જે છે એ ઇન્ક્રીઝ કરવા માગતા હોય, અને બીજા જે છે એ સેફ ગેમ રમીને, સેફ પોલિસીમાં માનીને પોતાનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે, પોતાનો ઇન્કમ છે એ સ્ટેબલ રાખવા માગતા હોય. જે રિસ્ક ટેકર ઇન્વેસ્ટર્સ હશે એ રિસ્ક ટેકર ઇન્વેસ્ટર શું કરશે, ઇઝી ફોર ઇક્વિટી. એ લોકો ઇક્વિટી વધારે પ્રેફર કરશે કારણ કે એ લોકો રિસ્ક લઈ શકે એમ છે, એ લોકોનું ફાઇનાન્શિયલ કેપેસિટી છે. જ્યારે સેફ પ્લેયર જે હશે એ સેફ પ્લેયર ડિબેન્ચર માટે જશે. બિકોઝ એ લોકો માટે પોતાની ઇન્કમની સ્ટેબિલિટી અને પોતાનું જે પ્રિન્સિપલ અમાઉન્ટ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે ઇન્વેસ્ટરનું માઇન્ડ કઈ રીતે વર્ક કરે છે, ઇન્વેસ્ટરનું એટીટ્યુડ કઈ રીતે છે એ ઉપર કંપનીએ છે એ પોતાનું કેપિટલ સ્ટ્રક્ચર ડિઝાઇન કરવું પડે. નેક્સ્ટ છે ટેક્સેશન પોલિસી. ડિબેન્ચરમાં તમે જ્યારે ઇન્ટરેસ્ટ પ્રોવાઈડ કરો તો એ એક્સપેન્સ છે, અને ઇક્વિટીમાં તમે જ્યારે ડિવિડન્ડ ઇસ્યુ કરો ત્યારે એ પાર્ટ ઇન પ્રોફિટ છે. ઇક્વિટીનું ડિવિડન્ડ પ્રોફિટમાં પાર્ટિસિપેશન છે અને ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ કંપની માટે એક્સપેન્સીસ છે. તમને ખ્યાલ છે કે કંપનીને જે પ્રોફિટ થાય એની ઉપર જે ટેક્સ રેટ એપ્લિકેબલ થાય એ એક્સપેન્સ ઉપર ન થાય. કંપનીએ જે એક્સપેન્સ કર્યો હોય એ પોતાના પ્રોફિટ ઉપર જે ટેક્સ લાગવાનો હોય એમાંથી એક્ઝેમ્પશન થાય.
અને પાર્ટ ઓફ પ્રોફિટ છે, પાર્ટિસિપેશન ઇન પ્રોફિટ છે, એના ઉપર પૂરેપૂરો ટેક્સ રેટ જે છે એ એપ્લિકેબલ થાય. એટલે કંપની માટે પોતાનો ટેક્સ લાયબિલિટી રિડ્યુસ કરવા માટે ડિબેન્ચર છે એ વધારે ફેવરેબલ રહે. કારણ કે ડિબેન્ચરમાં જે ઇન્ટરેસ્ટ આપશે એનો એક્સપેન્સ થશે ને એ એક્સપેન્સ જે છે એ ટેક્સમાંથી એક્ઝેમ્પશન એ લોકો લઈ શકશે. ટેક્સમાંથી એક્ઝેમ્પશન શું કહેવાય તમને ખ્યાલ છે? તો કંપની માટે વધારે એ ફેવરેબલ રહે, બટ એ પરમેનન્ટ લાયબિલિટી છે એટલે એ વસ્તુ પણ કન્સિડર કરવાની રહેશે. નેક્સ્ટ છે કોસ્ટ ઓફ ફાઇનાન્સિંગ. ઇન્વેસ્ટમેન્ટ તમારી પાસે જે આવે, ઇન્વેસ્ટરે જે તમને કેપિટલ પ્રોવાઈડ કરેલી છે એના ઉપર તમે રિટર્ન પ્રોવાઈડ કરો છો. એ રિટર્ન જે પ્રોવાઈડ થાય એ રિટર્ન કંપની માટે એક ટાઈપનો એક્સપેન્સીસ છે, એક ટાઈપની કોસ્ટ છે. કંપની પોતે શું કરે છે કે પોતે જે ફંડ જનરેટ કરેલું છે, પોતે જે ફંડ રેઝ કરેલું છે એ કોઈ બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કરીને એના ઉપર રિટર્ન જનરેટ કરે. એ જે કેપિટલની કોસ્ટ છે એ અને એની સામે જે રિટર્ન છે એ બે વચ્ચેનો જે ડિફરન્સ છે, કંપની પોતે જે રિટર્ન જનરેટ કેપિટલ ઉપર કરે એ અને સામે જે કોસ્ટ ઓફ ફાઇનાન્સિંગ છે એ બે વચ્ચેનો ડિફરન્સ કંપની માટે પ્રોફિટ થાય. તો કોસ્ટ ઓફ કેપિટલ કેટલી છે, કોસ્ટ ઓફ ફાઇનાન્સિંગ કેટલી છે એ વસ્તુ પણ તમારે કન્સિડર કરવી પડે. અને લાસ્ટ છે લીગલ રેસ્ટ્રિક્શન્સ. અમુક ટાઈમે ગવર્મેન્ટ જે છે એ ગવર્મેન્ટે રેસ્ટ્રિક્શન્સ મૂકેલા હોય, ગવર્મેન્ટે અમુક પોલિસી મૂકેલી હોય કે કંપની જે છે એ પોતાના કેપિટલ સ્ટ્રક્ચરની અંદર ઇક્વિટી પ્રપોર્શન કેટલું રાખી શકશે, ડિબેન્ચર પ્રપોર્શન કેટલું રાખી શકશે. તો એ જે લીગલ પોલિસી કે ગવર્મેન્ટની પોલિસી છે, લીગલ રેસ્ટ્રિક્શન્સ છે એ ફોલો કરીને કંપનીએ છે એ પોતે પોતાનું કેપિટલ સ્ટ્રક્ચર ડિઝાઇન કરવાનું રહેશે. અહીંયા આગળ તમારા ફેક્ટર્સ અફેક્ટિંગ કેપિટલ સ્ટ્રક્ચર કે ડિટર્મિનન્ટ્સ ઓફ કેપિટલ સ્ટ્રક્ચર કમ્પ્લીટ થયા. ઓલરેડી તમને પેટર્ન્સ ઓફ કેપિટલ સ્ટ્રક્ચર જે છે ઇક્વિટી, પ્રેફરન્સ, ડિબેન્ચર એ સ્ટડી કરાવી દીધેલું છે. હવે તમારે માત્ર અને માત્ર શું બાકી રહેશે? એપ્રોચ ઓફ કેપિટલ સ્ટ્રક્ચર. એપ્રોચીસ ઓફ કેપિટલ સ્ટ્રક્ચર એટલે નેટ ઇન્કમ, નેટ ઓપરેટિંગ ઇન્કમ, ટ્રેડિશનલ અને MM એપ્રોચ. એ 4 એપ્રોચ જે છે એ આપણે બાકી રહે. 4 એપ્રોચ તમારા નેક્સ્ટ લેક્ચરની અંદર લેવાઈ જાય એટલે તમારી થિયરી ત્યાં આગળ પૂરી થાય ને પછી આપણે સમ છે એ શરૂ થશે.